શપથ લીધા હતા। 11 વર્ષમાં નીતિઓ બદલાય, દ્રષ્ટિકોણ બદલાયા, ભારતને જોવાની રીત પણ બદલાય। તમે કઈ રીતે જોઈ રહ્યા છો 11 વર્ષને? જી, અનેક બાબતોમાં જોઈએ તો પીએમ મોદીજીના શાસનમાં અનેક બાબતો એવી છે કે જે સુવર્ણ અક્ષરે લખાય એવી સિદ્ધિઓ છે, ચોક્કસ, પણ એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી નકારાત્મક બાબતો પણ છે, જે નાગરિકોમાં એ વાત પણ થાય છે કે જો આ ન હોત તો વધારે બેટર હોત અમુક બાબતો। છતાંય એ સકારાત્મક બાબતો, પોઝિટિવ બાબતો વધુ છે, જેણે દેશને એક નવી ઓળખ આપી છે। અને આપણે જોયું 11 વર્ષના શાસનમાં, અને જ્યારે મોદીજી બેઠા ત્યારે બીજેપીને સૌથી પ્રથમવાર પૂર્ણ બહુમતી બીજેપીને મળી હોય એવી સરકાર એમણે સ્ટાર્ટ થયા હતા, સોગંદ લીધા હતા, અને બિન કોંગ્રેસી સરકાર તરીકેનો એમણે જે રેકોર્ડ સ્થાપ્યો છે એક વડાપ્રધાન તરીકેનો, એ પણ ખરેખર સરાહનીય છે। અને આઝાદ ભારત પછીની જે પૂર્ણ બહુમતી છે એ ખરેખર એમના માટે અને બીજેપી માટે એક ઐતિહાસિક કઈ વાત છે। વાત કરીએ તો એવી અનેક બાબતો છે। એક તો તિરંગાની શાન વર્લ્ડ વાઇઝ એક નવી ઊભી થઈ છે, અને ઐતિહાસિક નિર્ણયો જોઈએ તો 370ની કલમ જે કાશ્મીરમાં હટાવવામાં આવી, જે એક ઇમ્પોસિબલ લાગતી હતી અને એટલી રાજ્યસભામાં પણ બહુમતી નહોતી, એવા સમયે એને કાયદામાં તબદીલ કરવું અને 370ની કલમ હટાવવી એક એ સુવર્ણ અક્ષરે લખાય એવી વાત હતી, ચોક્કસ। એ સિવાય જોઈએ તો જનધન યોજના જે 2014માં લાવ્યા, ખેડૂતો માટે અને અન્ય લાભાર્થીઓ માટે બેંક ખાતા ખોલ્યા, અને એમને જે લાભ, જે સરકારી લાભ મળે એ ડાયરેક્ટ એમના ખાતામાં જાય। એટલે કે જે તે સમયે રાજીવ ગાંધીએ પણ કીધું હતું કે સરકારની જે રાહત છે એ જે કે લાભાર્થી સુધી પહોંચે ત્યાં 15 પૈસા થઈ જાય છે, 85 પૈસા ભ્રષ્ટાચારમાં વયા જાય છે। એ જે ત્રુટિ હતી વહીવટીની એ એમણે દૂર કરી। પછી કોરોના બાદ જે 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું, એક ઉપલબ્ધિ કહી શકાય, અને એક ચર્ચાનો વિષય પણ કહી શકાય કે વિકસિત રાષ્ટ્ર કહેવું કે મફત અનાજ ખાતા નગરજનો, એ બે વચ્ચેનો જે વિસંગતતા હતી, પરંતુ એનાથી અનેક લોકોને ફાયદો છે, એટલે આપણે પોઝિટિવ લેશું ચોક્કસ રીતે। અને એ જ રીતે જોઈએ તો સ્વચ્છ ભારત અભિયાન, જે 10 કરોડથી વધુ શૌચાલયો બનાવ્યા, જે એક માનવા તૈયાર નહોતા કે આ પોસિબલ છે, જે દેશની એક ઓળખ હતી ખુલ્લામાં શૌચ કરવાની, એ ઓળખને નેસ્ત નાબૂદ કરવાનો એક પોઝિટિવ પ્રયાસ કર્યો, અને એમાં મહદઅંશે સફળ પણ થયા। અને એવું જ એક મોટું જે પરિવર્તન લાવ્યા, એક રાષ્ટ્ર એક કર, જીએસટી નું માળખું જે રાતે સંસદ ચલાવીને પણ દેશમાં જે સ્થાપિત કર્યું, અને એ જ રીતના હેલ્થ બાબતની અનેક એવી નવી યોજનાઓ લાવ્યા। આયુષ્માન ભારત, 5 લાખ સુધીની સારવારમાં, પછી માં અમૃતમ કાર્ડ, એવી અનેક યોજનાઓ જે લાવ્યા। અને સાથે સાથે એક મેક ઇન ઇન્ડિયા, જે આત્મનિર્ભર ભારતની વાત જે છે લાવ્યા, કેમ કે મેન્યુફેક્ચરિંગમાં દેશનો ઇતિહાસ રેકોર્ડ પહેલેથી જ ખરાબ હતો, આપણે અન્ય દેશો ઉપર વધારે નિર્ભર હતા, એમાં મહદઅંશે સફળતા મળી છે। પરંતુ એમાં જોઈએ તો એમએસએમઈ ને તો જે પ્રાવધાન મળવું જોઈએ એ પણ એક બાબત નબળાઈ પણ છે કે એમએસએમઈ ને, નાના લઘુ ઉદ્યોગોને પ્રાવધાન ઓછું મળ્યું છે। યોજનાઓ અનેક, પરંતુ યોજના ત્યાં સુધી પહોંચી નથી, અને મોટા ઉદ્યોગપતિઓને અને વિદેશની કંપનીઓને વધારે ફાયદો થયો છે, એ પણ એક એમાંની એક નબળાઈ કદાચ છે એવું કહી શકીએ। પરંતુ આ બધા પરિણામ સ્વરૂપ ચોથા સ્થાનની જે ઇકોનોમી તરીકેનું સ્થાન લઈ શક્યા, એ એક સરાહનીય કાર્ય કહી શકાય। અને દેશને જે રીતે કહીએ ને તો અમુક સફળતાઓ આપણે જે કહીએ છીએ વિશ્વગુરુ, એમાં મુખ્ય ફાળો તો આપણો 140 કરોડ જનતાનો છે, પ્લસ એમાં ઉત્તમ નેતૃત્વ મળ્યું, એટલે આપણે વિશ્વગુરુ તરફ જવાનો જે સરળતા થઈ છે, કે આપણે એક આશા બંધાણી છે કે વિશ્વગુરુ થઈ શકશું। એ માટેની જે ઘટતી કડી જે ઉત્તમ નેતૃત્વની હતી, એ મોદીજીએ પૂરી પાડવામાં મહદઅંશે આપણને એમાં સપોર્ટ કર્યો છે, અને દેશને એક નવી મળી છે કે આવનારા સમયમાં દેશ એક વિશ્વગુરુ ઉઠી કે ઓપરેશન સિંદૂરમાં જે કાર્યવાહી ભારતે કરી એટલે સમગ્ર વિશ્વ સામે ભારતને ગર્વ થાય એવું ચોક્કસ પગલું ભરવામાં આવ્યું, પણ એનો હેતુ હાંસિલ થયો છે કે કેમ?
ઓપરેશન સિંદૂરમાં અનેક આશા જગાવી નાગરિકોને, પરંતુ ત્યાર પછી જે એનો યુદ્ધ વિરામ થયો, સીઝ ફાયર થયો, એ શંકાના દાયરામાં છે. એ પ્રજાજનોને ડાયજેસ્ટ નથી થતું. એ અનેક પ્રશ્નાર્થો ઉભા કરે છે. એ જે કૂટનીતિ કે રણનીતિની વાત છે એ હજુ સુધી પ્રજાજનોને ડાયજેસ્ટ નથી થતું. ત્યાર પછી જે પ્રશ્નો છે એનું અત્યારે આપણે ઉત્સવ સેલિબ્રેશન ત્યારે એ બાજુ વિરોધ જે આપણો દેશ કરે છે. એટલે આ કયા પ્રકારનો વિજય, કોણ આમાં વિજય ગણાય, એ અનેક એવા પ્રશ્નો કરે છે. ભૂતકાળમાં એર સ્ટ્રાઇક ઉપર પણ ઘણા પ્રશ્નો થયા હતા, પરંતુ આ વખતે વિરોધ પક્ષે એવા કોઈ પ્રશ્નો નવા ઉભા નથી કર્યા. અને વાત કરીએ તો બીજી એવી આર્થિક અસમાનતા પણ ઘણી વધી છે. વિકાસની સાથે સાથે કર માળખું પણ ઊંચા દરનું છે. અનેક જગ્યાએ આપણે જોઈ છીએ કર માળખું વધી ગયું છે. એટલે માણસનો એવરેજ ખર્ચ વધી ગયો છે, મોંઘવારી વધી ગઈ છે, પોતાનું ભરણ પોષણ માટેનો ખર્ચ વધી ગયો છે. સગવડો અનેક મળે છે, આધુનિક સગવડો મળે છે, ઓનલાઈન સગવડો મળે છે, પરંતુ આ બધી સગવડો પણ એની માટેનું આપણે પેમેન્ટ મોટું ચૂકવવું પડે છે, મોંઘી સગવડો છે. અને જોઈએ તો ચૂંટણીમાં જે નાણાંની વપરાશ છે સત્તાધારી પક્ષ તરફથી, પબ્લિસિટી પાછળ, એ અનેક બાબતો છે પ્રજાજનોને જરા ડાયજેસ્ટ નથી થતું. એ જેને કહેવાય ને કે અલગ ફિલિંગ થાય છે કે આ પ્રકારનું શા માટે. ઉત્સવોનો પણ અતિરેક, પબ્લિસિટીનો પણ અતિરેક, અને ક્યાંક ને ક્યાંક મીડિયાનો રોલ પણ શંકાના દાયરામાં છે. પરંતુ એ સિવાય જે ઉપલબ્ધિ છે એ પણ ઘણી જ છે, એને આપણે સ્વીકારવી જ પડે. ખાસ કરીને ટ્રિપલ તલાક જોઈએ, આર્મીમાં મહિલાઓને 33% મહિલાઓને સ્થાન છે, આર્મીમાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું, સરકારી નોકરીઓમાં 33% મહિલાઓને સ્થાન અપાયું. પછી જોઈએ તો વકફ બિલ જે હમણાં આવ્યું છે, વકફ બિલ ખરેખર સારી બાબત છે. અને મહિલા સશક્તિકરણ, બેટી બચાવો બેટી પઢાવો, એ અભિયાન પણ જે છે એમના આપણે આવકારવું પડે. એ જ રીતના રોડ રસ્તામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઘણું સ્પીડમાં જે થાય છે એ ચાલે છે. એમાં પણ ભ્રષ્ટાચાર તો અનેક બાબતો દેખાય છે. અને રોજના જે 37 કિલોમીટરની પર ડે નો જે રસ્તા બનાવવાની વાત છે, સ્માર્ટ પ્રોજેક્ટ છે, સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ છે. અને સૌથી વિશેષ ધ્યાન દોરે એવું રેલવેનું આધુનિકરણ છે અને એરપોર્ટો જે બનાવ્યા છે, એ ધ્યાન દોરે એવી વસ્તુ છે કે જે નજીકના સમયમાં શક્ય નહોતું. અને બીજી રીતે જે એક સનાતન ધર્મનું જે એક આધુનિકરણ એના ધર્મસ્થાનોનું થઈ રહ્યું છે, અને રામ મંદિરને જે કાયદા થકી, ન્યાય મંદિર થકી જે ફેસલો આવ્યો અને રામ મંદિરનું નિર્માણ થયું, એક નવી ઓળખ સનાતન ધર્મને આપી, એ પણ આવકારદાયક છે. અને એમના મોદીજીના કાર્યકાળમાં જે જૂના અમુક પાડોશી દેશોના બોર્ડરના જે પ્રશ્નો ઘણા વર્ષોથી એમને સોલ્વ કર્યા વિના હતા, એમાં અમુક બાબતમાં સફળતા મળી છે કે બાંગ્લાદેશ છે, નેપાળ છે, શ્રીલંકા સાથેના બોર્ડરના વિવાદો પણ સોલ્વ થયા છે. પછી G20માં પ્રથમ વખત આપણે ભારતને નેતૃત્વ મળ્યું, એ પણ એક પ્રાઉડ કરવા જેવી વાત છે. અને એવરેજ આતંકવાદીમાં હુમલાઓમાં દેશમાં ઘટાડો થયો છે. હજી આપણે બંધ નથી કરી શક્યા, એ પણ એક સફળતા સાથે નિષ્ફળતા પણ કહી શકીએ કે બિલકુલ આતંકવાદી હુમલાઓ આપણે બંધ નથી કરી શક્યા. અને યોગ દિનને કહીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસને લઈ ગયા, એ જોઈએ. પછી મેન્યુફેક્ચરિંગમાં જે જોઈએ તો મોબાઈલનો જે રેકોર્ડજનક પ્રોડક્શન, એક દેશની નવી ઓળખ ઊભી થઈ છે. આર્મીનું આધુનિકરણ, એ સૌથી વિશેષ આંખ આપણી જેને કહેવાય કે નજર આપણી ખેંચે છે, એ કહી શકાય. પરંતુ એક બાજુ જોઈએ તો મોદીજીની જે મેન્ટાલિટી છે, તો પોતાના રાજકીય દુશ્મનો પ્રત્યેની એમની જે કડક મેન્ટાલિટી, દુશ્મની બહુ કાતિલ છે કે એમના અસ્તિત્વ પણ જ્યાં સુધી નેસ્તનાબૂદ ના થાય ત્યાં સુધીની એમની જે જનૂન છે, એ દેશનો વિરોધ ઘટી રહ્યો છે. એ પણ એક દાયરામાં છે અને એ વાત કરે છે, એ માનું નથી. એવું જ રીતના આપણે 15 લાખની વાત હતી, એ પણ પોકળ સાબિત થઈ. 15 લાખ રૂપિયા ચૂંટણી પહેલાનું, આજથી 11 વર્ષ પહેલાનું જે પ્રોમિસ હતું, મીડિયામાં આપણે બધાએ સાંભળ્યું હતું, એ મીડિયા પણ ભૂલી ગઈ છે અને નાગરિકો તો ભૂલી જ ગયા છે. એ દરેકના ખાતામાં 15 લાખ આવવાની વાત, એવી વાત પણ એક જે નકારાત્મક કહી શકાય, પ્રોમિસથી હટી ગયા કહેવાય. પછી ડોલરમાં ઘટાડો થવો,
ડોલર જે આપણે મનમોહનસિંહજી હતા ત્યારે જે મોદીજી વિરોધ પક્ષમાં હતા ત્યારે જે કહેતા હતા કે ડોલરમાં આટલો વધારો ના થવો જોઈએ, ત્યારે 60 થી 62 રૂપિયાનો ડોલરનો ભાવ હતો. આજે 100 ની નજીક થઈ ગયો છે ડોલરનો ભાવ. આંતરરાષ્ટ્રીય લેવલે આટલા આપણે સક્ષમ થયા પછી પણ એક્સપોર્ટ જેને કહેવાય નિકાસમાં આટલું પ્રભુત્વ હજી મેળવી નથી શક્યા. હજી આપણે વિદેશીઓને આપવામાં જ વધારે આપણી સફળતા માનીએ છીએ. વિદેશી પાસેથી આપણે હજી વ્યાપારમાં મેળવી નથી શકતા, જેના લીધે આ ડોલરના ભાવ પણ ઊંચા છે. એવું અનેક બાબતો છે. વિરોધ પક્ષ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થતો દેખાય છે. જે લોકશાહી પદ્ધતિમાં વિરોધ પક્ષ પણ મજબૂત હોવો જોઈએ, એ ક્યાંક ને ક્યાંક સરકારી પોલિસી કે નીતિ કે નિયતિને લીધે લોકશાહીમાં વિરોધ પક્ષ પણ નબળો દેખાય છે. એવા અનેક બાબતો છે. અને ખાસ કરીને એક સૌથી વધારે આંખે નજર ખેંચે એવી વાત છે, સંપૂર્ણ તંત્ર ભ્રષ્ટાચારની ઓળખ સાથેનું ઊભું દેખાઈ રહ્યું, નજર આવી રહ્યું. ભ્રષ્ટાચાર એ આમ વાત થઈ ગઈ છે, એક સિસ્ટમ થઈ ગઈ છે, શિષ્ટાચાર થઈ ગયું છે. એટલે ભ્રષ્ટાચારમાંથી ક્યારે મોદીજી દેશના સંપૂર્ણ વ્યવસ્થા તંત્રને બહાર કાઢે, એ હવે આવનારા સમયની જરૂરિયાત છે. કેમ કે છેલ્લા 11 વર્ષે આપણે ભ્રષ્ટાચાર પણ બહુ આપ્યો છે. આ એક કડવી વાસ્તવિકતા છે. હાજી.